સવારે વહેલી ઉઠી ગઈ હતી, નાહી લીધું છે, દૂધને વગેરે ટિફિન કરી દીધું, લોટ વાળી લીધો છે, નાસ્તાની તૈયારી પછી હું કરું છું પૂજા. ચલો. હવે મેં કોબીજની સબ્જી ટિફિન માટે અહીંયા સૂજીને રેડી કરી દીધું છે, દૂધ છે અને લોટ બાંધી દીધો છે. દૂધ ગરમ કરવા મૂકી દીધું છે, ચા મૂકી દીધી છે અને ઓલમોસ્ટ શાક થઈ ગયું છે. દૂધ ગરમ થઈ જાય એટલે હું બનાવી દઈશ રોટલી, પછી આપણે પ્રિપરેશન કરીશું નાસ્તાની. જો સિયાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. સિયા ગુડ મોર્નિંગ બોલો. હાય. સિયા ઉઠીને ખાય છે ખજૂર. ખજૂર ખાય છે ને? દાવો મને આપી દો. દાવો આપો 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 આપો. પગો 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 પગો. આ છે આજે સવારમાં સૂજીના ઉત્તપમ માટે પાણી મૂકી દીધું છે અને નવડાવવા માટે પ્લેટફોર્મ એકદમ ચોખ્ખું કરી દીધું છે. વાસણ ઘસાઈ ગયા છે અને અમારી સિયા હવે નાની નાની કરવા જશે. નાની કરવાની ને. હમણાં વાગ્યા છે 10:25 સવારના અને સિયાએ નહીં લીધું છે, તૈયાર થઈ ગઈ છે અને બેસી ગઈ છે લેસન કરવા. સિયા શું કરે છે? કલર કરે છે. નવા નવા શૂઝ પહેરી દીધા છે સવારમાં. જો સિયા નીચે ફરવા આવી ગઈ છે. હવે સિયા ક્યાં જવું છે? આમ જો તો. અને આ સિયા અને એની ફ્રેન્ડ એરિકા રમવા આવ્યા છે, તો બંને જણા રમે છે. સિયા શું રમે બેટા? એરું શું રમે? એરું કાલુ મદારી વગાડે. હા, અને સિયા શું વગાડે? આ સિયાની ફ્રેન્ડ છે એરિકા અને સિયા રમે છે ચૂ 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 ચૂ. હજુ તો બગાસા જ ખાય છે. સિયા ઉઠી ગઈ છે અને વાગ્યા છે 4:30. સિયા ગુડ મોર્નિંગ થઈ ગયું. ચાલો, તું શું રમે છે ઉઠીને તરત? સિયા હાય કરને. હાય ગાઈસ, હવે મળીએ થોડીક વાર રહીને. હવે આપણે બનાવીએ સિયા માટે કંઈક નાસ્તો. મમ ખાવાનું બેટા? ચાલો, કોને મમ ખાવાનું છે? ચલો 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 ચલો. આવ્યો આવ્યો આવેલા મારો ચોકો આવ્યો મમ ખાવા આવ્યો. સિયા જાય છે એની ફ્રેન્ડને મળવા. એની ફ્રેન્ડને મળજો, એને કેવી ખુશ થાય છે. ક્યાં છે તારી ફ્રેન્ડ? ઓ બાપલે, એવું કેવું ચાલે? એવું કેવું ચાલે? આહા આહા. ઓ બાપરે, ઓ બાપરે. માટે નાસ્તો બનાવું ત્યાં સુધી સિયા ખાય છે મખાના. શું ખાય છે? મમ ખાય છે. મખાના કહેવાય. શું કહેવાય? સિયા શું કહેવાય? મને આપને. મને આપ. આપો 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 આપો. અરે ઊભી લે. આપો 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 આપો.
અરે મમ આપને વાટકી લઈને કઈ દોડે છે, કઈ દોડે છે, કઈ દોડે છે? લાવ 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 લાવ. કેવી સંતાઈ ગઈ લઈને. સિયા માટે અહીંયા હું નાસ્તો બનાવી રહી છું અને સિયા અહીંયા મમ્મા જોડે બેસીને રમે છે. શું રમે છે તું? હા હા બોલ શું કહે છે? આમાં જોઈને બોલ તો સિયા ઉપર જો ને. તો સિયા માટે આજે મેં બનાવ્યું છે કંઈક સ્પેશિયલ ઇવનિંગ સ્નેક્સ માટે. હવે જોઈએ છે સિયાને પસંદ આવે છે કે નથી આવતો. રેડી થઈ ગયો છે સિયા માટે નાસ્તો. હવે જોઈએ એના એક્સપ્રેશન. સિયા સિયા ચાલો મમ 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 કોણ ખાવાનું? ચાલો 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 ચાલો. હા બેસો બેસો બેસો. ચલો ગઈ સિયાના એક્સપ્રેશન લઈએ કે સિયાને કેવું લાગ્યું. સિયા સાંજ પડી ગઈ છે તો હવે રાતના જમવાની તૈયારી કરી રહી છું. તેમાં બનાવી છે આ તપેલીમાં મૂકી છે ખીચડી અને અહીંયા થઈ રહી છે દમ આલુની ગ્રેવીની તૈયારી. હવે ડિનરમાં બનશે દમ આલુ ખીચડી અને રોટલી.